નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, રાજારામ એગ્રો બગદાણા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બગદાણાના લાઈવ ફિલ્ડ ઉપર આવ્યા છીએ, જ્યાં રોપના પાકની અંદર N5 ડોલનો ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ આપણી સામે છે અને ખેડૂત આપણી સાથે છે। તો વાત કરીએ, ભાઈ પૂરું નામ જણાવશો તમારું? બામણી આકાશભાઈ ગોરધનભાઈ। હવે આકાશભાઈ, તમે આ N5 ડોલનો ઉપયોગ કર્યો રોપમાં, તો રિઝલ્ટ કેવું લાગ્યું તમને? રિઝલ્ટ 100% સારું। હવે આકાશભાઈ, આપણે તમારે પહેલાં તકલીફ શું હતી આમાં? છોડનો ઉછેર ન થતો, પીળું પડી જતું અને મૂળિયાનું તકલીફ હતી। આકાશભાઈ, હવે હું તમને એમ કહું છું કે તમે એક છોડ ખેંચીને દેખાડો જોઈએ આપણે મૂળની સંખ્યા કેવી છે એમ। અત્યારમાં તમે જોઈ શકો છો, ખેડૂત મિત્રો જોઈ શકો છો, મૂળનો વિકાસ અને તંતુ મૂળની સંખ્યા પણ એકદમ વધારે છે અને છોડ પણ એકદમ હેલ્થી છે અને ગ્રીનરીમાં દેખાય છે। જ્યારે નાખ્યા પહેલાં, આજથી 15 દિવસ પહેલાં નાખ્યા પહેલાં પીળો પડતો હતો અને થોડીક વહી જવાની અસર હતી, અત્યારે સારી એવી કન્ડિશનમાં ઊભો છો। તો ભાઈ, તમે કઈ રીતે આમાં શું કહેવા માંગો છો બીજા ખેડૂત મિત્રોને? બધા ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું, N5 નામની ડોલ આવે છે ખાતરની, રાજારામ એગ્રોમાં ત્યાં મળે છે અને છાંટો, બહુ સારી અસર પકડે છે। આ તમારે કેટલા વીઘાની ડુંગળી છે? અમારે વીઘા ઉપરની એક છે। હા હા, તો ખેડૂત મિત્રો તમે ઉપયોગ કરી શકો છો। આપણે જે N5 ડોલ આવે છે 10 કિલોની, તે 2 થી 2.5 વીઘા સુધીમાં કોઈ બી ખાતર જોડે મિક્સ કરીને આપી શકો અને સારા એવા રિઝલ્ટ મળે છે।